ફરીથી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે જે માર્ચ 2026 બોર્ડની પરીક્ષા આવવાની છે એના ભાગરૂપે પેપર 3 નો આજે આપણે વિડીયોમાં સોલ્યુશન કરશું અને જવાબ ટ્રુ છે કે ફોલ્સ છે તો શા માટે છે એ પણ આ વિડીયોમાં આપણે સમજી લઈશું. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેમ્પલ પેપર છે ત્રીજું. પેલા આપણે ખબર છે કે 4 માર્કના જે ટ્રુ ફોલ્સ પૂછાય છે. પહેલું છે વિથ વોલ્ટ ડેટ કે વોલ્ટના ગુજરી ગયાથી હિઝ ઇન્ફ્લુઅન્સ ગોટ ઓવર એટલે કે પૂરી થઈ ગઈ અપોન ડિઝની. તો આપણે ખબર છે કે એનો ભાઈ વાત કરે છે રોય ડિઝની કે મારો ભાઈ અત્યારે હયાત નથી, એ ગુજરી ગયા છે, છતાં પણ એની અસર કે જ્યારે હું સ્ટુડિયોમાં જાઉં છું તો મને એમ થાય છે કે ભાઈ એની અસર હજી ચાલુ છે. તો અહીંયા એવું કહે છે આ વાક્ય કે ગુજરી ગયા પછી એની જે અસર હતી એ બધી જતી રહી છે, ઓવર થઈ ગઈ છે, ફિનિશ થઈ ગઈ છે. તો વસ્તુ ખોટી છે એટલે વાક્ય બનશે ફોલ્સ. પછી છે મિસ્ટર એન્ડ મિસિસ વાઇટ were expecting a guest named સર્જન મોરિસ. તો સાચી વાત છે કે મેજર સર્જન મોરિસ, દાખલા તરીકે મિસ્ટર, મિસિસ વાઇટ અને હર્બર્ટ, આ ત્રણેય જણા હોય છે. એના જે વાઇફ છે મિસ્ટર વાઇટ, મિસિસ વાઇટ એ ગૂંથતા હોય છે. મિસ્ટર વાઇટ અને હર્બર્ટ એમનો છોકરો છે એ લિવિંગ રૂમમાં ચેસ રમતા હોય છે, એને રાહ જોતા હોય છે એક મિત્ર એક ગેસ્ટનું કે જેનું નામ છે સર્જન મોરિસ. તો જવાબ બનશે સાચી વાત છે એટલે વાક્ય બનશે ટ્રુ. ડ્રાઈવર એડ્સ ઓફ આફ્રિકા આર ઓલવેઝ ઓન ધ મૂવ. આપને ખબર છે જેટલા પ્રકારની જે ટીવી દેખાડવામાં આવી છે એમાં સૌથી ભયાનક છે ડ્રાઈવર એન્ડ છે આફ્રિકાની, કે હંમેશા મૂવ હોય એટલે ગતિમાં હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હોય છે અને કમ્પ્લીટલી બ્લાઇન્ડ હોય છે. એમના રસ્તા વચ્ચે જે પણ વસ્તુ આવે છે એને ખાઈ જાય છે. તો સાચી વાત છે એટલા માટે વાક્ય બનશે ટ્રુ. પછી છે નાના ફોટ વિથ એવરીવન ટુ અટેન્ડ ધ ફ્યુનરલ સેરેમની ઓફ નાની. એમ કહે છે કે નાના છે એ બધા સાથે ઝઘડો કર્યો કે જ્યારે નાનીની અંતિમ ક્રિયા કરવા માટે એટલે લઈ જવામાં હતા ત્યારે એમને ઝઘડો કરી કે ભાઈ મારે પણ એની સાથે આવવું છે, મારે સાથે આવવું છે. આપણે જોયું છે કે પાઠમાં આવું કશું જ આપેલું નથી કે જ્યારે એમને કહે છે એમના જે બંને પુત્ર એની સામે જોવે છે તો દરવાજો ઝડપથી બંધ કરી દે છે અને કહે છે કે આને લઈ જાઓ, મારે આવવું નથી. એટલા માટે વાક્ય ફોલ્સ બનશે. એટલે 4 ટ્રુ ફોલ્સ છે. 4 માં પહેલું ફોલ્સ છે, બીજું ટ્રુ છે, ત્રીજું પણ ટ્રુ છે અને ચોથું ફોલ્સ રહેશે. હવે આપણે 3 માર્કના છે નિયરેસ્ટ પૂછાય છે. પહેલું છે બેંક. બેંક એટલે જે આપણે પૈસા મેકવાની એને પણ બેંક કહેવાય છે ને બેંક એટલે કિનારો. આ કિનારા વાળો શબ્દ લીધેલો છે. અહીંયા શોર એટલે પણ દરિયાનો જે કિનારો હોય છે કિનારો એટલે સી શોર, સી એટલે દરિયો અને શોર એટલે કિનારો. પછી છે અકાઉન્ટ એટલે ખાતું થાય છે, મની એટલે પૈસા થાય છે, રિવર એટલે નદી થાય છે. તો તમને ખબર છે બેંક એટલે કિનારો થાય ને શોર એટલે પણ કિનારો થાય, તો એનો સાચો જવાબ રહેશે શોર. પછી બીજું છે હોરી એટલે પ્રાચીન. તો પહેલું જ આપેલું છે એન્શિયન્ટ એટલે પણ પ્રાચીન થાય છે, રિસેન્ટ એટલે તાજેતરનું, ડિસેન્ટ એટલે વિનમ્ર સ્વભાવવાળું અને પીઝન્ટ એટલે જે મજૂર છે, ખેતીમાં જે મજૂર હોય મજૂરને પીઝન્ટ કહેવામાં આવે છે. એટલે એનો સાચો જવાબ આવશે હોરીનો એન્શિયન્ટ. પછી કમ્પેલ્ડ નામનો શબ્દ છે એ આપણે એન્ડ્સ વાળા પાઠમાંથી લેવામાં આવેલો છે. કમ્પેલ એટલે ફરજ પાડવી, રિજેક્ટેડ એટલે કોકને રિજેક્ટ કરી નાખવું, ફોર્સ એટલે કોકને પરાણે ફોર્સ કરવો અથવા ફરજ પાડવી, રિજોઇસ એટલે એકદમ આનંદમાં આવી જાવ, તમે કોઈ પણ વસ્તુથી એકદમ ખુશ થઈ ગયા હોય તો તમે રિજોઇસ કહેવાય. અને ડિજેક્ટેડ એટલે તમને કોઈ વ્યક્તિથી કે ગમે એ બાબતથી તમને નિરાશા થઈ હોય અને તમે જે વર્તન કરો એને શું કહેવાય ડિજેક્ટેડ, કે એકદમ તમને નિરાશા થઈ. તો આપને ખબર છે કમ્પેલ એટલે ફરજ પાડવી થાય અને ફોર્સ આપ્યું છે એની પણ એમ થાય કોઈને પરાણે તમે કાર્ય કરાવવા. એટલે સાચો જવાબ થશે ફોર્સ. પેલા બેંકમાં થશે શોર, હોરીનું થશે એન્શિયન્ટ અને કમ્પેલનો નિયરેસ્ટ થશે ફોર્સ. હવે 3 માર્કના આપણે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. અહીંયા ઉપર જે બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન આપેલા હોય છે અને નીચે તમારે ઓળખવાનું હોય છે. અહીંયા કહે છે કે આઈ વુડ રાધર બાય ફ્રૂટ્સ
then spend money on junk food. કે હું મારા પૈસા છે એ ફ્રૂટ પાછળ વધારે ખર્ચીશ, જંક ફૂડ એટલે બીજા પડીકા પાછળ વાપરવા કરતા. આપણે આમાં જોયું છે પહેલામાં પર્પસ આપ્યું છે, તો પર્પસ કીધું આમાં દેખાડતા નથી, ચોઈસ આપ્યું એટલે પસંદગી દેખાડે છે આમાં, અને રિઝલ્ટ આપ્યું છે તેમાં સો ધેટ આવે છે, અને શોઈંગ મેનર, મેનરમાં આપણે જોઈએ છે કે એસ આવે છે, છેલ્લે ડઝ આવે અથવા ડીડ આવે છે. તો અહીં આપ્યું છે પસંદગી દેખાડે છે કે મારે રિયાઈ જંક ફૂડ પાછળ પૈસા વાપરવા કરતા હું જે ફ્રૂટ પાછળ વાપરીશ, એટલે ચોઈસ આવે છે. તો પહેલામાં આવશે એક્સપ્રેસિંગ ચોઈસ. પછી બીજું છે હિમાની વર્ક્સ હાર્ડ સો ધેટ. હિમાની છે એવી રીતે જે કરે છે સો ધેટ, તમે જોઈ તો ખાસ કરીને she can succeed in a job interview. કે હિમાની છે એવી રીતે કામ કરે છે કે ઇન્ટરવ્યુ છે, જો ઇન્ટરવ્યુ જોબમાં હંમેશા એ મેળવી લે. સો ધેટ વચ્ચે આપેલું છે, સો ને સો જગ્યા ને ધેટ આપેલું નથી, સો ધેટ આપેલું છે એટલે એ રિઝલ્ટ આવશે એક્સપ્રેસિવ. કેટલી બધી મહેનત કરે છે કે એને ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુમાં એ હંમેશા પાસ થઈ જાય, એટલે શું આવશે અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી છે રજત ડ્રાઇવ્સ કાર એઝ માઇકલ સ્કુમેચર ડસ. માઇકલ સ્કુમેચર છે એ લોંગ ડ્રાઈવ છે બધા કરતા હોય છે ગાડી, દાખલા તરીકે ફેરારી કારની જે સ્પર્ધા હોય, સ્પર્ધામાં જે પહેલો નંબર લાવે એ વ્યક્તિ છે. આપણે કીધું તો કે એસ આવે છે અને છેલ્લે ડઝ આવે અથવા ડીડ આવે છે. તો આવું આવે ત્યારે આપણે સમજી લેવાનું કે શોવિંગ મેનર હોય છે, એઝ ઇફ હોય પ્લસ કરતા હોય અને ક્રિયાપદનું દાખલે કે આની જગ્યાએ વેર હોય છે, તો આપણે ખબર છે મેકિંગ સપોઝિશન આવે છે. આ જવાબમાં આવશે શોવિંગ મેનર. પહેલામાં આવશે એક્સપ્રેસિંગ ચોઇસ, બીજામાં આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, અને પછી આવશે શોવિંગ મેનર. પછી લેંગ્વેજ ફંક્શન આપણે એ પણ 4 માર્કના પૂછાય છે. ચેતન કહે છે what gives you confidence for this interview. કે આ ઇન્ટરવ્યુ માટે શું એવી બાબત છે કે જે તને આત્મવિશ્વાસ આપે છે. અહીંયા કીધું છે શોવિંગ રિઝલ્ટ, અહીંયા પર્પસ આવશે. આ જવાબ છે એટલું યાદ રાખવાનું, ભૂલ થઈ છે કે સો ધેટ વચ્ચે આવે તો યાદ રાખવાનું પર્પસ આવે છે, અને સો જગ્યા અને ધેટ આવે હંમેશા યાદ રાખવાનું કે રિઝલ્ટ આવે છે. કારણ કે સો ધેટ હંમેશા યાદ રાખવાનું કે બંનેમાં કન્ફ્યુઝ થઈ શકે છે. આપણે જે રીતે કન્ફ્યુઝ થાય કે સો ધેટ આવી રીતે સો ધેટ વચ્ચે આવે તો શું સમજવાનું, આપણે પર્પસ આવે છે, અને સો પછી જગ્યા અને ધેટ આવે તો સમજી લેવાનું રિઝલ્ટ આવે છે. હવે રિઝલ્ટ આપને કહી દીધું છે, આપને ખબર છે વિથ એ વ્યૂ ટુ આવ્યું છે, પછી આઈએનજી વાળું રૂપ આવ્યું છે. આપને ખબર છે વિથ એ વ્યૂ ટુ આવે એટલે કેવું હોય છે, પર્પસ નું વાક્ય છે. એ પર્પસ તો આપ્યું નથી, રિઝલ્ટ આપ્યું છે. પછી કે હેડ બેટર, હેડ બેટર આમાં આપ્યું છે. હેડ બેટર આપે એટલે આપને ખબર છે શોવિંગ એડવાઇસ આવે અથવા સજેશન, એડવાઇસ અથવા સજેશન આવે છે, તો આમાં પણ આવે છે. પછી છે આઈ એમ ધ બેસ્ટ, ધ બેસ્ટ આવ્યું તો મને ખબર છે ધ આવે અને ઈએસટી અથવા તો આવું બધું શેમાં આવે છે, કમ્પેરિંગમાં આવે છે, એટલે આ જવાબ એનો આવે. પછી અહીં પૂછે સમજો સો જગ્યા અને ધેટ, કે આઈ એમ સો પ્રિપેર, હું એટલો બધો તૈયાર થઈ કે મહેનત કરેલી છે કે હું તૈયાર કરેલી છે કે આઈ કેન ઇઝીલી ક્લિયર ધ ઇન્ટરવ્યુ, એકદમ સરળ રીતે ઇન્ટરવ્યુ ક્લિયર કરી નાખે છે ને પાસ કરી નાખે છે. એટલે જવાબ બનશે સી. બીજું કહે છે કે ટીચર કહે છે what did you learn from the poem Shepherd Shape. શિક્ષક પૂછે છે કે તમે Shepherd Shape નામની કવિતા છે એમાંથી તમે શું શીખ્યા. ઉત્તરમાં છે habitual past, આપણે એમાં કહેવાનું છે habitual past આવે એટલે આપણે ખબર છે used to આવે અથવા
ટુ બી યુઝ ટુ આવે. બે પ્રકારના શબ્દો હોઈ શકે. પહેલામાં કે છે જો યુઝ ટુ આવ્યું છે ખાલી. આપને ખબર છે ભૂતકાળમાં હોય એટલે યુઝ ટુ તો બધી આવે જ નહીં, એટલે આ નો આવે. એમાં યુઝ ટુ બી અ egoistic in the past બરોબર છે. પછી આમાં કે છે will use, તો આપને ખબર છે કે habitual past માં will અને use કોઈ આવે નહીં, આ જવાબ નો આવે. is now, પ્રશ્ન તે ભૂતકાળમાં છે, અહીંયા વર્તમાનમાં છે, આ ભવિષ્યકાળમાં છે, એટલે તરત આપને ખબર પડી કે આ ત્રણ ઓપ્શન આવે જ નહીં. એટલે જવાબ બનશે બી. The poet used to be egoistic in the past. કવિ છે એ ભૂતકાળમાં પોતાને ઈગો હતો કે હું જ જે બધું કાર્ય કરું છું, પણ કવિતા ધીમે 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 આપણે આખી વાંચી ત્યારે પોતાને અહમ જે છે એ તૂટી જાય છે, કે છે કે આ પૃથ્વી ઉપર આ જગતમાં હું કંઈ કરતો નથી, જે તારણહાર છે ભગવાન છે એ જ મારા દ્વારા બધા સારા કાર્ય કરાવે છે. જવાબ બનશે બી. પીપલ કહે છે why should we pay tax honestly, કે શા માટે આપણે ટેક્સ છે એ પ્રમાણિકતાથી ભરવા જોઈએ. વાક્ય શુડ વાળું છે, વર્તમાન કાળમાં વાક્ય છે, ફરજ દેખાડે છે, શોવિંગ રીઝન, રીઝન એટલે કારણ દર્શાવવાનું છે. કારણમાં આપણે ખબર પડે છે ઓવિંગ ટુ આવી શકે છે, બીકોઝ ઓફ આવી શકે છે, એસ આવી શકે છે. અહીંયા શું કે યુ શુડ પે ટેક્સ. ફાઇનાન્સ મિનિસ્ટર તમારે ખાલી ટેક્સ ભરવા જોઈએ. ઉપરનો પ્રશ્ન એવું પૂછે કે શા માટે આપણે પ્રમાણિકતાથી ટેક્સ ભરવા જોઈએ, તો કે તમારે ખાલી ભરવા જોઈએ. તો આવું કઈ ગુજરાતી થતું નથી. બીકોઝ ઓફ આપ્યું છે કારણ. પ્યોર ટેક્સ ઇટ એન્ડ શટ અપ, એ ખાલી ટેક્સ ભરી દો અને બંધ થઈ જાવ, તો આજ્ઞાત વાક્ય છે. એટલે આમાં આવું નહીં. પેઇંગ ટેક્સ ઇઝ યોર ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ એટલે કે સામાજિક, આપણે જે મૂળભૂત છે એ ફરજની વાત કરે છે કે ટેક્સ આપણે ભરવા જોઈએ, એ આપણી મૂળભૂત ફરજ છે. તો આમાં પણ કંઈ દેખાડવામાં નથી, એટલે જવાબ આવશે બીકોઝ. કારણ કે જો બીકોઝ અને ઓવિંગ ટુ, એસ આવા બધા જે કીવર્ડ છે શોવિંગ રીઝનમાં, એટલે કે છે બીકોઝ ઓફ યોર ટેક્સીસ, કે તમારા ટેક્સના કારણે ગવર્મેન્ટ કેન બિલ્ડ અ બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે ગવર્મેન્ટ છે, સરકાર છે, સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બધી જે આપણને ફેસિલિટી આપી શકે, રોડની આપી શકે, બધા સારા સારા બિલ્ડિંગની બધી એ ટેક્સમાંથી એ સારો માટે આપણે બિલ્ડિંગ આપી શકે. જવાબ બનશે બી, કે શોવિંગ રીઝન. પછી રોમા કહે છે આઈ હર્ડ ધેટ યોર હસબન્ડ ક્વિટ ધ બેન્કિંગ જોબ, ઇઝ ઇટ ટ્રુ? રોમા પૂછે છે સરિતાને કે મેં એવું સાંભળ્યું છે કે તારા જે પતિ છે એને બેંકની નોકરી છોડી દીધી, શું તે સાચું છે? હવે કમ્પેરિંગ છે. આપણે ખબર છે કમ્પેરિંગ આવે તો ધ આવે, ઈએસટી આવે છે, પછી ધ આવે છે, વન ઓફ ધ આવે છે, પછી એઝ આવે, સો એસ આવે, પછી ઈઆર અને ધેન આવે, વેરી ફ્યુ આવે, નો અધર આવે. આવા પ્રકારના શબ્દ હોય તો આપણે સમજવાનું કે વાક્ય કમ્પેરિઝન છે. યસ ઇટ ઇઝ ટ્રુ હી કુડ નોટ હેન્ડલ ધ સ્ટ્રેસ એનીમોર, કે હા એ સાચું છે કે મારા હસબન્ડ છે સ્ટ્રેસ એટલે તણાવને સારી રીતે હેન્ડલ કરી શકતા ન હતા. આમાં કંઈક કમ્પેરિંગ આવતું નથી, એટલે ફોલ્સ આવે. સાચો કે નો ઇટ ઇઝ નોટ ટ્રુ હી ઇઝ જસ્ટ ઓન ધ સ્મોલ બ્રેક, કે ના તે સાચું નથી, એને ખાલી એમની નોકરીમાંથી થોડોક બ્રેક લીધો છે, થોડાક દિવસ માટે આરામ લીધો છે. આમાં પણ કંઈ જણાવતા નથી. પછી એમ કે છે બેન્કિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સ્ટ્રેસફુલ જોબ્સ. જો વન ઓફ ધ આવ્યું, પછી મોસ્ટ આવ્યું, અને છેલ્લે ક્રિયાપદનું બહુવચન રૂપી આવ્યું, બહુવચન, એટલે આ જવાબ સાચો છે. પછી વેરી ફ્યુ મેન કેન, મેન કરેલું કેન લિસન ટુ ધેમ. વેરી ફ્યુ નું વાક્ય રચના જો તો આવી બધી નથી. વેરી ફ્યુ મેન આર અથવા કેન, પછી સો એસ આવે. વેરી ફ્યુ નું વાક્ય રચના જો કા એસ એસ આવે અથવા સો એસ આવે, કારણ કે પોઝિટિવ ડિગ્રીમાં કરે છે. આ વાક્ય રચના ખોટી છે. જવાબ બી પણ બનશે ને, જવાબ સી આવશે કે બેન્કિંગ જોબ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સ્ટ્રેસફુલ જોબ, કે જે ઘણી બધી જે તણાવવાળી નોકરી છે એમાંની બેંકની નોકરી છે. જવાબ બનશે સી. પછી છે ફ્રેમ ધ ક્વેશ્ચન આપણે પૂછાણા છે. સમટાઈમ્સ આઈ ફોરગોટ ટુ ટેક માય સ્પેક્ટેકલ્સ ઇન હરી. ઘણી વખત
કે હું ઉતાવળમાં હોય તો મારા જે ચશ્મા છે એ લેવાની ભૂલી ગયો છું. કેટલી વખત સમટાઈમ્સ એટલે કેટલી વખત વોટ હેપન સમટાઈમ્સ આપણે ખબર છે અંડરલાઈન કરેલો શબ્દ રી મોટા ભાગે જવાબમાં આવતો નથી એટલે સમટાઈમ્સ આપી દીધેલું છે એટલે આ જવાબ ન બને. ખાસ એક યાદ રાખવાનું કે છેલ્લે ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ. હું જ્યારે કર્તાની જગ્યાએ અંડરલાઈન કરેલું હોય ત્યારે હું આવે છે. આ સમટાઈમ્સ એ કર્તા નથી એટલે આ જવાબ નો આવે. Why do I forgot take my spectacles in the way? શા માટે હું જ્યારે ઉતાવળમાં હોય ત્યારે મારા ચશ્મા ભૂલી જાઉં? એ જવાબ બનતો નથી. How often do I forget to take my spectacles in? એટલે કેટલીક વખત, how often એટલે કેટલીક વખત હું કે મારા જ્યારે ઉતાવળમાં હોય ત્યારે મારા ચશ્મા લેવાનું ભૂલી જાઉં છું. તો કેટલીક વખત, how often એટલે કેટલી વાર, તો sometimes એટલે થોડીક વખત, sometimes એટલે ક્યારેક ક્યારેક ભૂલી જાઉં છું. પાછું યાદ રાખવાનું ફરગોટ કર્યું છે, આ એને ફરગોટ કર્યું છે એટલે કે સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળમાં દાખલા તરીકે સમટાઈમ્સ આઈ ફરગોટ ટુ ટેક. આવો ઓપન ટુ એ વર્તમાનમાં કર્યું છે, પછી આ વર્તમાનમાં છે, છતાં પણ આપણે જો બીજા એક ઓપ્શન સાચા બનતા નથી, જવાબ આ જ બને. કારણ કે ફરક ઉપર ભલે આપણે જોઈએ કે ફરગેટ ફરગોટ, આ ફરગેટ આપ્યું છે એટલે વર્તમાન કાળ જ છે. કારણ કે ફરગોટ આપ્યું હોય તો સાદો ભૂતકાળ થાય, ફરગેટ છે એટલે આની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળમાં અમે જોઈએ તો ડુ આપેલું છે, આપણે ખબર છે કે ડુ કે ડઝ આવે છે એટલે જવાબ બનશે ડી કે હાઉ ઓફન ડુ આઈ forget to take my spectacles in hurry. I want grammar book in order to enrich my knowledge. કે મારે ગ્રામર બુક લેવી છે, I want એટલે મારે જોઈએ છે, શેના માટે? મારે મારું જ્ઞાનને વધારો કરવા માટે. આપને ખબર છે કે જ્યારે અંડરલાઈન કરેલ ટુ હોય, પર્પસ વાળો શબ્દ હોય ને હલવે એનો જવાબ બને છે વાય થી બને. કે શા માટે તારે ગ્રામર બુક લેવી છે? તો મારા નોલેજ, મારા જ્ઞાનને વધારવા માટે. તો અહીંયા જોયું છે વાય અહીંયા આપ્યું છે, વોટ આપ્યું, ઇન ઓર્ડર ટુ આપ્યું છે. પેલું જે વાય ડુ આઈ વોન્ટ એ ગ્રામર બુક, અહીંયા આઈ ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે એટલે સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાનમાં આપણે ખબર છે ડુ આવે અથવા ડઝ આવે. ઇન ઓર્ડર ટુ એનરીચ માય નોલેજ અંડરલાઈન કરેલો શબ્દ એની આવ્યો એટલે આપણે ખબર પડે કે આ તો જવાબ નો જ આવે. વોટ ડુ આઈ નીડ ઇન ઓર્ડર ટુ એનરીચ, તો અહીંયા ફરીથી ઇન ઓર્ડર ટુ કરેલું છે, એનરીચ માય નોલેજ એને શબ્દ અંડરલાઈન કરેલો આવેલો છે, આ જવાબ નો આવે. વોટ ઇઝ ગ્રામર બુક, ગ્રામર બુક શું છે? તો એવો પણ પ્રશ્ન જવાબ બનતો નથી. છેલ્લે વધ્યું છે એ જવાબ બનશે વાય ડુ આઈ વોન્ટ અ ગ્રામર બુક, કે શા માટે મારે ગ્રામર બુકની જરૂર છે. તો શું કહે છે શેના માટે જરૂર છે? ઇન ઓર્ડર ટુ એનરીચ માય નોલેજ, કે મારું જ્ઞાન છે એમાં વધારો કરવાનો. પછી છે વી ગેટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધુવારણ થર્મલ પાવર સ્ટેશન. સ્થળની વાત કરી છે, અહીંયા પ્લેસની વાત કરેલી છે. આપણે ખબર છે વેરથી આવે અથવા ફ્રોમ વેરથી આવે, કે આપણને જે વીજળી મળે છે ક્યાંથી મળે છે? ધુવારણ થર્મલ પાવર સ્ટેશન છે ત્યાંથી મળે છે. પહેલું છે કે વેર ઇઝ ધુવારણ થર્મલ પાવર સ્ટેશન, કે ધુવારણ થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? આપણે ખબર છે અંડરલાઈન કરેલો શબ્દ એ મોટા ભાગે જવાબમાં આવતો નથી એટલે અહીં આપેલો છે એટલે આ જવાબ ન બને. વોટ ડુ વી ગેટ ફ્રોમ ધુવારણ થર્મલ પાવર સ્ટેશન, કે આપણે ધુવારણ થર્મલ પાવર સ્ટેશનમાંથી શું મળે છે? જો વીજળીની નીચે અંડરલાઈન કરેલું હોય તો આ જવાબ બને. આપણે અંડરલાઈન કરેલું છે ધુવારણમાં અને જે પ્રશ્ન અંડરલાઈન કરેલો એને અહીં આપેલો છે અહીંયા, એટલે આપણો જવાબ બને નહીં. ફ્રોમ વેર ડુ વી ગેટ ઇલેક્ટ્રિસિટી, કઈ જગ્યાએથી આપણને વીજળી મળે છે? તો જવાબ છે કે આપણે કઈ જગ્યાએથી મળે છે? કે ધુવારણ થર્મલ પાવર સ્ટેશનમાંથી મળે છે. આ સાચો જવાબ છે. છેલ્લો કેમ નો આવે તો હાઉ ઇઝ ધ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધુવારણ થર્મલ પાવર સ્ટેશન, કે ધુવારણ થર્મલ પાવર સ્ટેશન છે એની વીજળી કેવી છે એનું આપણે નથી કીધું, આમાં કોઈ જવાબ જ આપ્યો નથી એટલે આ પણ હાવ એટલે કેવી છે એટલે આવો પણ બને નહીં. સાચો જવાબ રહેશે સી, કે કઈ જગ્યાએથી આપણે વીજળી મળે છે. તો જવાબ રહેશે ધુવારણ થર્મલ પાવર સ્ટેશન છે ત્યાંથી આપણે વીજળી મળે છે. પૂછાય છે હવે આપણે ક્વેશ્ચન નંબર 32, 33, 34 જે તમારી પરીક્ષામાં જે મોટા ભાગે આપણા પાઠ છે પાઠમાંથી આવે છે. ખાસ એક ધ્યાન રાખવાનું કે આમાં ફકરો આપવામાં આવે છે એટલે ફકરો આખો લખવાનો અને જે તમે સાચો જવાબ લખો છો એના નીચે અંડરલાઈન કરવાનું કે જેથી પેપર ચેક કરે એને કોઈ તકલીફ પડે નહીં. Mind, body, mind, emotion and body are all closely interlinked.
અહીંયા આપ્યું છે તરત પાઠ તમે જો યાદ હોય તો તરત જ પહેલામાં આવશે ઇન્ટરનલ. કે મગજ, લાગણીઓ અને શરીર ત્રણેય વસ્તુ ગાઢ રીતે જોડાયેલી હોય છે અને ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા ત્રણેય વસ્તુ સાથે સાથે કામ કરે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. એ પૂછે આ કે તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે ટુ ટેક રેશનલ ડિસિઝન્સ. પૂછે શું ડિસિઝન કે તમારે તમારી માનસિક ક્ષમતા છે જરૂર શું પડે કે રેશનલ કે ડે ટુ ડે લાઈફના રોજિંદા જીવન દરમિયાન તમારે જે ડિસિઝન લેવાના હોય કે તમને શરદી પાઠમાં આવ્યું હતું કે તમને તાવ આવતો હોય તો શરદી થઈ ગઈ, તમારી પાસે બાઇક પણ છે અને ગાડી પણ છે અને વરસાદ ચાલુ છે તો તમે શું પસંદ કરો? તો આપને ખબર છે ઓફકોર્સ ગાડીમાં જવાનું પસંદ કરશો કારણ કે વરસાદમાં પલળી જાય તો આપણે જે બીમાર છે વધારે થઈ શકીએ. તો એવા ડિસિઝનને કહેવાય રેશનલ ડિસિઝન. એટલે પહેલામાં આવશે ઇન્ટરલિંક, બીજામાં આવશે કેપેસિટી અને ત્રીજામાં આવશે ડિસિઝન. પછી આપણે ક્વેશ્ચન નંબર સેક્શન ડી માં જઈએ છીએ. ડુ એઝ ડાયરેક્ટર પહેલું જે હોય છે એ પહેલો કાળમાં ફેરફાર પૂછાય છે અને જે બીજું આવે છે એમાં એક્ટિવ નું પેસિવ એટલે કર્તરીનું કર્મણી પૂછાય છે. એમ કે છે સૂરજ ઇઝ લર્નિંગ. અહીંયા આપ્યું છે લર્ન્સ આપ્યું છે. આપણે ખબર છે કે સાદો વર્તમાનકાળ છે, સાદા વર્તમાનકાળમાં આપણે ચાલુ વર્તમાનકાળ કરવાનું છે. તો પહેલું છે સૂરજ લર્ન્સ અ ન્યૂ લેંગ્વેજ ટુ નો about different cultures across the world. તો આપણે અહીંયા ખાલી લર્ન્સ કહ્યું છે, આપણે ખબર છે સૂરજનું એકવચન છે એટલે ઈઝ આવે. લર્ન નું લર્નિંગ કરવું પડે એટલે પહેલું અહીંયા લર્નિંગ કર્યું હોય તો ઈઝ લર્નિંગ જે અહીંયા આપી દીધું કે સૂરજ ઇઝ લર્નિંગ ન્યૂ લેંગ્વેજીસ ટુ નો અબાઉટ ડિફરન્ટ કલ્ચર્સ અક્રોસ ધ વર્લ્ડ. કે દુનિયામાં અલગ અલગ પ્રકારની જે સંસ્કૃતિ છે એને જાણવા માટે સૂરજ અલગ અલગ પ્રકારની ભાષાઓ શીખે છે. પછી કલેક્ટ્સ એટલે સાદા વર્તમાનકાળ થાય તો એનું થાય ઇઝ અને કલેક્ટિંગ. કારણ કે સાદા વર્તમાનકાળનું આપણે કરવાનું છે ચાલુ વર્તમાનકાળ એટલે કર્યું છે કે ઈની સાથે ઇઝ આવે અને કલેક્ટનું કલેક્ટિંગ બુક્સ ફ્રોમ એમેઝોન સેલ્સ ફોર હિમસેલ્ફ. એમેઝોન છે ને આમની વેબસાઇટ છે એમાંથી જ્યારે સેલ આવે છે તો પોતાના માટે સારી સારી બુકનો સંગ્રહ કરે છે, એમાંથી ખરીદી લે છે. પછી હી સ્ટડીઝ લેંગ્વેજીસ વેરી ઇન્ટેન્ટલી એટલે ભાર આપીને એકદમ પોતાની તીવ્ર ઈચ્છા તો એ સ્ટડીઝ કર્યું છે. તો આપણે ખબર છે હીની સાથે હંમેશા ક્રિયાપદનું ઈઝ આવે છે. હી, શી અને ઇટ માટે ઈઝ આવે અને સ્ટડી છે તો સ્ટડીનો આપણે સ્ટડી કરવું પડે તો STUDYING કરવું પડે સ્ટડી. એટલે પહેલામાં અહીંયા કરવું પડશે ઇઝ લર્નિંગ, પછી આમાં ઇઝ કલેક્ટિંગ ને અહીંયા કરવું પડે ઇઝ સ્ટડી. આટલું તમે કરો, આટલો ખાલી ફેરફાર કરો. ખાસ યાદ રાખવાનું છે કે તમે જે પણ ફેરફાર કરો છો એને નીચે અંડરલાઈન કરવાની છે જેથી જોવાવાળાને કોઈ તકલીફ ન પડે તો તમને માર્ક સરળતાથી મળી જાય. હવે એમ કે છે જો ડિસિઝન્સ હેડ બીન ટેકન, આપણે ખબર પડી ગઈ કે પૂર્ણ ભૂતકાળ છે એનું પેસિવ કરવાનું છે. પૂર્ણ ભૂતકાળનું પેસિવ આપણે કરીએ એટલે આપણે ખબર હોય છે કે હેડ આવે પ્લસ બીન આવે અને પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે અને પેલા કર્મ આવે. અહીંયા કહે છે અવર રિલેટિવ્સ હેડ ટેકન ડિસિઝન કે અમારા સગાવાલાએ ડિસિઝન એટલે નિર્ણયો લીધા. શું લીધું? નિર્ણય. એટલે નિર્ણયો કે નિર્ણયો ને આપણે ખબર છે કે બધા વચન સાથે એક વચન હોય, બહુવચન હોય, પહેલું પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચન હોય કે બહુવચન, બધામાં હેડ જ આવે છે એટલે હેડ આવી ગયું. અને પેસિવ વોઇસ કરીને આપણે ખબર છે બીન આવે છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે એટલે બીન ને ટેકન કરી દીધું બાય અવર રિલેટિવ્સ. વાક્ય રચના કેવી રીતે બને છે તો પહેલા કર્મ આવે છે, પછી ટુ બી નું રૂપ હોય અથવા અહીંયા દાખલા કે પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ આવે પ્લસ બીન આવે પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે પ્લસ બાય આવે અને પ્લસ કર્તા આવે છે. આવી રીતે વાક્ય રચના આવે છે. આ કર્મ છે એટલે કર્મ આવી ગયું, પછી હેડ આવી ગયું, પછી બીન આવી ગયું, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવ્યું, બાય આવી ગયું અને કર્તા આવી ગયું. પછી બીજું છે કે when we are kids they raised us. આવા વાક્યો હોય ત્યારે યાદ રાખવાનું કે કેટલી વખત બંનેનું પેસિવ બને છે અને કેટલી વખત બંને હોય એમાંથી એકનું જ બને છે.
they raised us. તો આ કર્યું છે વી આર રેઝડ, અમારો ઉછેર કરવામાં આવ્યો. એ પોતે જ પેશી વાક્ય છે. એટલે દાખલા તરીકે આ વાક્યનું કઈ બને નહીં, એટલે તમારે એમ નામ લખવું પડે કે when we were raised, જ્યારે અમારો ઉછેર કરવામાં આવ્યો ત્યારે they raised us, તેઓએ અમારો ઉછેર કર્યો. આપણે અસ કર્યું છે એટલે અસ આ બાજુ એટલે વી, રેઝ એટલે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં આપણે ખબર છે ટુ બી નું રૂપ રહ્યું કે વોઝ કે વેર આવે. વી કર્યું વી ની સાથે વેર આવે. વી વર રેઝડ બાય, એનો આ બાજુ જાય એટલે શું થાય એમ. ફરીથી કહું છું કેવી રીતે આવ્યો. દાખલા તરીકે આનું તમે એક્ટિવ કરી શકો કે when we are raised, એક્ટિવ તમે કરી શકો, પણ આપણે એમ નામ જ રાખી દીધું છે કારણ કે આપણે પેસિવ કરવાનું કીધું છે. કેટલી વખત તમે કરો તો તમારે બહારથી કરતા ઉપાડવો પડે. બહારથી કરતા કયો છે તો બહારથી કરતા જે ધ્યેય આપ્યો છે, બહારથી કરતા કયો આપ્યો છે ધ્યેય આપ્યો છે, તો એનું કરવું પડશે when they raised us. આનું તમે દાખલા કર્તરી કરો તો આવું થાય when they raised us, કે તેઓએ અમારો ઉછેર કર્યો. they raised us ના, they raised kids up. બસ ને કિડ્સ આવે તમે કરતા તરીકે કરો કારણ કે એ પેસિવ વાક્ય રચના છે. એક્ટિવ ન કરવું પડે આપણે એ પેસિવ નું પેસિવ એમ નામ કરી નાખ્યું. તો બીજું વાક્ય છે કે they raised us, તેઓએ અમારો ઉછેર કર્યો. શું કર્યું? કોનો ઉછેર કર્યો? તો અમારો, એટલે વી થઈ ગયું, અસ નું વી થઈ ગયું. પછી ભૂતકાળનું છે એટલે ભૂતકાળનું હોય એટલે ટુ બી નું રૂપ વોઝ અથવા વેર આવ્યું. એટલે ભૂતકાળનું છે એટલે વેર આવી ગયું વી ની સાથે. રેઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે રેઝ નો રેઝ, પછી બાય. અને કર્તા તરીકે ધેમ ક્યાંથી આવ્યું? તો અહીંયા ધે આપેલું છે, ધેનું શું થાય? ધેમ થાય છે. પછી નાવ વી શુડ વેલ્યુ ધેર ડિસિઝન, કે હવે આપણે એમના ડિસિઝનની વેલ્યુ કરવી જોઈએ. તો આપણે ખબર છે નાવનું નામ એમ નામ રાખી દેવાય. નાવ કે કોની? તો ધેર ડિસિઝન, એટલે કર્મણી થાય કે ધેર ડિસિઝન્સ. કેવું વાક્ય છે? શુડ વાળું વાક્ય છે. તો આપણે ખબર છે કેન વાળું, શુડ વાળું હોય, વિલ વાળું બધામાં બી આવે. શુડ બી વેલ્યુ, તો વેલ્યુડ કરવું પડે. વેલ્યુડ બાય બી નો અસ. નાવ લ્યો અહીંયા લખીએ કોણ, તમે છેલ્લે પણ લખી શકો છો. અસ નાવ પણ થાય કારણ કે અન્ય શબ્દો છેલ્લે પણ આવી શકે. આગળ લખો તો પણ ચાલે અને અહીંયા લખો દાખલા તરીકે છેલ્લે તો વધારે લાગે છે. ફરીથી તમારે સમજી લેવું કે શું આપણે વેલ્યુ કરી છે તેમના નિર્ણયનું, તે ડિસિઝન્સ. પછી શુડ આવી એટલે શુડ, પછી પેસિવ કરો એટલે બી આવે છે. એટલે કેન બી, શુડ બી, વિલ બી. વિલ પછી અહીંયા બી કર્યું અને વેલ્યુ એટલે વેલ્યુ છે તો વેલ્યુ નું ત્રીજું રૂપ એટલે વેલ્યુડ. પછી બાય અને જે વી છે વી નું રહ્યું આપણે જ્યારે કર્મ દાખલા કરતા તરીકે વી નું થાય છે અસ થાય છે એટલે અસ. અને નામને આપણે છેલ્લે કરી. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે 4 માર્કમાં પૂછાય છે, તમારે ગયા વખતે 3 માર્કમાં પૂછાતી હતી કે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટડી રિપોર્ટેડ સ્પીચ ટુડે. સર કહે છે વિદ્યાર્થીને, તો આપને ખબર છે કે સર wished good morning to the students. કારણ કે શુભેચ્છા દર્શક વાક્ય છે એટલે કે સર wished good morning to the students. હવે લેટ્સ વાળું વાક્ય છે એટલે આપણે ખબર છે કે ચાલો આપણે કે રિપોર્ટેડ સ્પીચ ભણશું. રિપોર્ટેડ સ્પીચ લેટ્સ સ્ટડી એટલે ભણવાનું, શિક્ષક પોતે ભણાવવાના છે, શિક્ષક વિદ્યાર્થી ભણવાના છે એટલે એમાં બંનેનો સમાવેશ થાય છે. એટલે તે શુડ વાળું બનાવવું પડે. એટલે ફરીથી કરવું પડે સર ઓર્ડર્ડ અથવા સંજય ઓર્ડર્ડ લખી નાખ્યું. ઓર્ડર્ડ સ્ટુડન્ટ્સ ધેટ, સંયોજક તરીકે ધે. બહારથી કરવું પડે એટલે ધે શુડ સ્ટડી રિપોર્ટેડ સ્પીચ ટુડે નો ધેટ ડે. ફરીથી બોલું છું કે સર
wished good morning to the students એવું લખો તો પણ ચાલે. તો sir wished students good morning. પછી બીજું વાક્ય આપણે એન્ડ ઓર્ડર ને દાખલા તરીકે ઓર્ડર આપે છે, સજેશન દાખલા કે શિક્ષક છે વિદ્યાર્થીને સજેશન ન આપે, એડવાઇસ ન આપે, ખાલી એકદમ કમાન્ડ જ આપે, કમાન્ડ જ એટલે ઓર્ડર લખ્યું. ઓર્ડર પછી સાંભળનાર તરીકે કોણ છે? સ્ટુડન્ટ ને સ્ટુડન્ટ. કેવું વાક્ય છે? તો કે આજ્ઞાત વાક્ય છે પણ લેટ્સ વાળું છે. લેટ્સ વાળું વાક્ય ત્યારે ગમે ત્યારે સમજો ત્યારે સમજી જવાનું કે બોલનાર અને સાંભળનાર બંનેનો આમાં સમાવેશ થતો હોય તો ધેસોડ વાળું વાક્ય બને. ધેસોડ આપણે બહારથી લાવવાનું છે એટલે ધેટ સંયોજક તરીકે ધેસોડ આપણે બહારથી લઈ ગયો. પછી શુડ ધેસોડ લગાવીને પછી સ્ટડી રિપોર્ટેડ સ્પીચ અને ટુડે નું ધેટ ડે. પછી બીજું વાક્ય છે નો ટુડે વી આર ઓલ આર વેરી ટાયર્ડ. વિદ્યાર્થીઓ ના પાડે છે તો આપણને ખબર છે કે નો આવે એટલે રિપ્લાય નેગેટિવલી આવે. તો આવે કે સ્ટુડન્ટ્સ reply negatively to sir that. પણ એમાં ને એમાં આવડી લીધું સાદું વાક્ય કે સ્ટુડન્ટ્સ રિપ્લાય નેગેટિવલી ટુ સર ધેટ સંયોજક તરીકે ધેટ. હવે ટુડે નું આપણે ખબર છે ફરીથી આવવું પડશે ધેટ ડે. ધેટ ડે વી ખબર છે પહેલા પુરુષના સર્વનામ છે હંમેશા કે બોલનાર પ્રમાણે પડે. બોલનાર એ વિદ્યાર્થીઓ છે એટલે એનું શું થશે? they all are નું where થાય were very tired. જવાબ બનશે કે સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ નેગેટિવલી ટુ સર ધેટ. અને ધેટ ડે કોનો ટુડે છે, ટુડે નું ધેટ ડે કર્યું. તે ક્યાંથી આવ્યું? કારણ કે વી છે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ હંમેશા બોલનાર પ્રમાણે પડે. બોલનાર અહીંયા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે તે આવી. ઓલ નું ઓલ અને આર નું શું થાય? વર્ડ થાય. આર વેરી ટાયર્ડ. સર કહે છે યુ શુડ નોટ મેક એક્સક્યુઝીસ ધ એક્ઝામ્સ આર વેરી નિયર. સાદું વાક્ય છે. સર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ. તો યુ છે આપણે ખબર છે બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર એ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ધે થાય. ધે શુડ નું શુડ જ થાય. સેલ હોય સેલ ને વિલ નું વુડ થાય છે પણ શુડ આપેલું હોય કુડ આપેલું તેનું શુડ જ રહેતું. ધે શુડ નોટ મેક એક્સક્યુઝીસ. કે તમારે એન્ડ એડેડ ધેટ કારણ કે બંને છે એન્ડ એડેડ ધેટ ધ એક્ઝામ્સ આર કેટલું છે? આનું વેર થાય વર નિયર. કારણ કે બંને સાદા વાક્ય છે બંને સાદા વાક્યને આપણે જોડવાનું તો ડાયલોગમાં કીધું છે બીજા સાદા વાક્ય જોડવા માટે એને એડેડ ધેટ આપણે લખવાનું છે. જવાબ બનશે સર ટોલ્ડ સ્ટુડન્ટ ધેટ. પછી યુ છે સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર વિદ્યાર્થીઓ છે એટલે ધે આઈ શુડ નું શુડ જ રહે. નોટ મેક એક્સક્યુઝીસ એને એડેડ ધેટ કારણ કે બીજું સાદું વાક્ય છે ધેટ ધ એક્ઝામ્સ વર નિયર કે પરીક્ષાઓ નજીક છે. છેલ્લું વાક્ય છે વી આર સોરી સર વી વિશ ટુ ગેટ ગુડ માર્ક. આનું ઘણી રીતે બની શકે છે. દાખલા તરીકે આનો ભાવાર્થ તમે સમજી લો તો આવું પણ બને કે સ્ટુડન્ટ્સ એપોલોજાઇઝ્ડ સર. આવું કરો તો પણ આવે કે વિદ્યાર્થીઓએ સાહેબની માફી માંગી. સાદું વાક્ય કરવું પડે તો સાદું વાક્ય કરો તો પણ બને કે સ્ટુડન્ટ્સ replied અથવા told with respect to sir that. આ સાદું વાક્ય. સાદા વાક્ય જેમ રિપ્લાય ની જગ્યાએ તમે told પણ લખી શકો છો. અહીંયા સર કહ્યું છે એટલે આપણે રિસ્પેક્ટ લખવું પડે કે સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ ટુ કોને કે છે? સર. પછી સંયોજક તરીકે સાદું એટલે ધેટ. પછી વી છે વી પહેલા પુરુષના સર્વનામ છે બોલનાર પ્રમાણે પડે. બોલનાર એ સ્ટુડન્ટ છે એટલે ધે આવે એટલે કે ધે આર નું થાય વર સોરી. આવું પણ વાક્ય થાય. અને બીજું વાક્ય એ જે સાદું વાક્ય છે એને એડેડ ધેટ. એડેડ ધેટ વી ફરીથી વી આવ્યું છે
એટલે આપને ખબર છે પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ હંમેશા બોલનાર પ્રમાણે કરે, બોલનાર એ વિદ્યાર્થીઓ છે લીધું છે એ. હવે 20 છે એટલે આપણે ખબર છે સાદો વર્તમાનકાળ છે, સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થાય છે જે 20 ટુ ગેટ ગુડ રિઝલ્ટ્સ એવું પણ બની શકે. આ વાક્ય પણ બની શકે કે આમાં કારણ કે આ વસ્તુ છે આનો ભાવાર્થ આવી જાય છે એટલે તમે કરી શકો તો સ્ટુડન્ટ્સ એપોલોજાઇઝ સર અને પછી બીજું વાક્ય લખીને લઈને એડેડ ધે કરીને આ વાક્ય લખી શકો છો. એવી રીતે ન આવડે તો સાદી રીતે તમને કીધું કે સાદું વાક્ય છે એટલે કે સ્ટુડન્ટ્સ replied with respect to sir that they were sorry and added that they wished to get good results. હવે આપણે ખબર છે કે લેંગ્વેજ ફંક્શન અત્યારે તમારે એબીસીડી વાઇઝ આવે છે, જૂનું પેપર છે એટલે આમાં તમારે લેંગ્વેજ ફંક્શન જે 5 માર્કના સેક્શન ડી માં પૂછાતા હતા એમાં તમારે જવાબ લખવાનો. એના અહીંયા કે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. અહીંયા વી આર ટુ પુઅર એટલે ટુ થી બનાવવાનું છે. આપણે ખબર છે ટી ડબલ ઓ ટુ આવે છે, 100 જગ્યા આવે છે, ધેટ આવે છે એટલે 100 ધેટ વચ્ચે એ રીતે આવે છે. એ રીતે બનાવવાનું છે વી આર ટુ પુઅર ટુ ઈટ એનીથિંગ. કે અમે એટલા બધા છે ગરીબ છીએ કે અમે કઈ ખરી ન શકીએ. ટી ડબલ ઓ ટુ પછી વી આર ટુ પુઅર ટુ બાય એનીથિંગ. અમે એટલા બધા ગરીબ છીએ કે અમે કઈ ખરીદી શકતા નથી. વી આર ટુ પુઅર ટુ ગેટ એજ્યુકેશન. અમે એટલા બધા ગરીબ છીએ કે અમે ભણતર મેળવી શકીએ તેમ. ટી ડબલ ઓ ટુ પછી બીજું ટુ આવે અને પછી એટલા માટે એક્સપ્રેસિવ રિઝલ્ટ કમ્પેરિઝન કરેલું છે કે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ગુડ એઝ ધરમ. કે હાવ એવા થોડા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે ધર્મ જેટલા સારા હોય છે. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ કર્યું એટલે આર એઝ ગુડ એઝ ધરમ. ધરમ નામનો છોકરો છે એના જેટલા સારા છોકરા આવ ઓછા હોય એટલે ગમે લખી દો. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ સ્માર્ટ એઝ ધરમ. એવું પણ તમે લખી શકો કે ધરમ જેટલા ઓછા વિદ્યાર્થી હોય છે કે એની જેટલા સ્માર્ટ હોય છે. પછી મેકિંગ સપોઝિશન એટલે આપણે ખબર છે એઝ ઇફ આવે કરતા આવે પછી એની સાથે આર અથવા વેર આવે તો શું કે યુ ટોક એઝ ઇફ યુ વર પ્રિન્સિપલ. કે તમે એવી રીતે વાત કરો છો કે જાણે તમે પ્રિન્સિપલ. એઝ ઇફ આવી ગયો પછી કરતા આવી ગયો વર આવી ગયો પ્રિન્સિપલ આવી ગયું. યુ ટોક એઝ ઇફ યુ વર અ ગ્રેટ સિંગર. You talk as if you were the policeman. એવું પણ બનાવી શકો કે તમે એવી રીતે વાત કરો છો કે જાણે તમે પોલીસ વાળા હો. પછી સોવિંગ પર્પસ કે છે they study with a view to getting a job. with આપી દીધું છે એટલે આપણે ખબર પડી જાય કે with a view to વાપરવાનું છે. with a view to પછી આપણે ખબર છે ક્રિયા બધું ing વાળું આપે કે તેઓ ભણે છે શા માટે with a view to getting a job. કે નોકરી મેળવવાના હેતુથી તેઓ ભણે છે. you will get a good job. શું એ કન્ડિશન વાળું વાક્ય છે, you will વાળું વાક્ય છે એટલે આપણે ખબર છે કે પાછળનો કટકો જે will વાળું વાક્ય તો આગળનો કટકો સાદો વર્તમાનકાળનો લાવવો પડે કન્ડિશન માટે. if વાળું પણ કે if કરતા તરીકે આવી ગયું if you work hard. જો તમે સખત મહેનત કરશો તો you will get a job. તો તમને નોકરી મળશે. if you work hard you will get a job. શોવિંગ કન્ડિશન વાળું લેંગ્વેજ ફંક્શન કીધું છે. ખાસ એક યાદ રાખવાનું કે આ વર્તમાન કાળમાં છે એટલે કે સાદા પર ખાલી સાદો ભવિષ્યકાળ છે તો આગળ જે સાદો વર્તમાન કાળ આવે. અહીંયા પૂર્ણ દાખલા તરીકે will ને ઓલું આવે છે, should આવે છે, could આવે છે, have આવે છે, ક્રિયા બધું ત્રીજું રૂપ આવે તો આપણે આગળ પૂર્ણ ભૂતકાળ લખાવો પછી હેડ વાળું વાક્ય લખાવવું પડે છે. એટલે અહીંયા સાદો વર્તમાન કાળ તરીકે if you work hard you will get a good job. રાધા liked the dress. રાધાને ડ્રેસ ગમ્યો. it was very costly. તે મોંઘો હતો, ઘણો બધો મોંઘો હતો. she didn't buy the dress.
તેને ડ્રેસ ખરીદ્યો નહીં. her husband gifted it to her. તેના પતિ છે એને આ ડ્રેસ ગિફ્ટ આપી દીધો. આ સિન્થેસિસ 3 માર્કનું પૂછાય છે કે 3 અથવા 4 અલગ અલગ પ્રકારના વાક્ય હોય છે. તમારે એક વાક્ય કોમ્પ્લેક્સ વાક્ય જટિલ વાક્ય બનાવવાનું છે. એમાં અલ્પવિરામ આવી શકે છે પણ પૂર્ણ વિરામ ક્યાંય આવે નહીં. ખાસ ધ્યાન રાખવાનું. ખાલી થોડી મહેનત કરવાની છે. એન્ડ તમે લખી શકો બટ આ જે તમે પ્રકારના જેટલા તમને કન્જક્શન આવડતા લેંગ્વેજ એનો ગમે એમ કરીને જોડી દેવાના છે એટલે કઈ ખબર પડે નહીં. તો રાધા લાઈક ધ ડ્રેસ. તમને પહેલું જ ખબર છે કે રાધા લાઈક ધ ડ્રેસ. રાધાને ડ્રેસ ગમ્યો પણ એ કહે છે કે રાધા લાઈક ધ ડ્રેસ કે રાધાને ડ્રેસ ગમ્યો પણ એટલે બટ આવી ગયું બટ ઇટ વોઝ વેરી કોસ્ટલી. જોડી દેવાનું કે રાધા લાઈક the dress but it was very costly. તેથી એટલે so થયું she didn't buy the dress કે તેથી એને ડ્રેસ ખરીદ્યો નહીં. પછી અહીંયા પણ બટ અહીં તમે લખી લો બટ her husband gifted it to her. પરંતુ her husband gifted it to her. ગુજરાતી બની શકે કે રાધાને ડ્રેસ ગમ્યો પણ એ ખૂબ મોંઘો હતો તેથી એને ડ્રેસ ખરીદ્યો નહીં પણ એના પતિએ એ ડ્રેસ એને ગિફ્ટમાં આપી દીધો. એટલે વાક્ય આવી રીતે લખવાનું. ખાસ જ્યારે તમે જોડો ત્યારે અંડરલાઈન કરી દેવાની એટલે જોવા વાળાને જે કોઈ પણ જાતની તકલીફ પડે. we all should drink. ખાસ એક યાદ રાખવાનું કે આમાં ગ્રામરની મિસ્ટેક હોઈ શકે છે, સ્પેલિંગની મિસ્ટેક હોઈ શકે છે, જે અંડરલાઈન કરેલું યા કોઈ પણ જાતની ભૂલ છે 4 માર્કમાં પૂછાય છે. ખાસ મગજ યાદ રાખવાનું કે નાની એવી તમે ખાલી 2 વખત વાંચો એટલે તમને ખબર પડી જશે 4 માંથી 4 માર્ક આવી જશે. we all should drink ખાલી જગ્યા વોટર. impure એટલે ગંદુ કે આપણે ગંદુ પાણી પીવું જોઈએ. આપણે ખબર છે ગંદુ ન હોય ચોખ્ખું એટલે પ્યોર વોટર. કે we all should drink pure water કે આપણે બધાએ ચોખ્ખું પાણી પીવું જોઈએ. impure એટલે ગંદુ પાણી, pure એટલે ચોખ્ખું પાણી. because એટલે કારણ contaminated water spread diseases. એટલે contaminated એટલે કે જીવડાવાળા વિષાણુવાળા ગંદા પાણીમાં શું હોય છે ઘણા બધા એ અંદર જીવડા હોય છે, રજકણો હોય છે, એના લીધે શું થાય છે ઘણા બધા રોગો થાય છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્પ્રેડ અવેરનેસ ફૂલ ન આવે અવેરનેસ આવે. શું આવે અહીંયા અવેરનેસ with a view to keeping the people safe. કે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એને અવેરનેસ જાગૃતિ માટે રહ્યા બધા લોકો સેફ રહે એના માટે તમારે શું કરવું પડે કીપિંગ પીપલ સેફ માટે એમને બધી વસ્તુની ફેલાવો કરવો જોઈએ કે ભાઈ આપણે બધાએ ઠંડુ પાણી પીવા જોઈએ નહીં. એટલે અવેરનેસ ફૂલની જગ્યાએ શું આવે ખાલી અવેરનેસ. તો ધ કેસ ઓફ એક કેસ ની નથી કેસીસ ઓફ cases of jaundice. jaundice એટલે કમળો. આ surfacing some people are ની આરે ટેક આવે. આપણે ખબર છે કે is એમ કે આ ની આરે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે કારણ કે પેસિવ હોય છે એટલે are અને taken are taken then lightly. તો the cases of jaundice કારણ કે એક કેસ નથી બહુવચન છે કે jaundice એટલે કમળાના ઘણા બધા જે કેસો છે છતાં પણ આ surfacing એટલે આજુબાજુ જોવા મળે છતાં પણ some people are taken them lightly. ઘણા બધા લોકો છે ને એકદમ હળવાશથી લે છે. આર અને ટેકન આવે એટલે અહીંયા શું આવશે આર ટેકન આવશે. અહીંયા શું આવે કેસીસ આવશે. અહીંયા અવેરનેસ આવશે અને અહીંયા આવશે impure નું પ્યોર આવશે. અને ઈમેલ છે રાઇટ એન ઈમેલ ઓન behalf of Marvik sir to PSI ભાવેશ ઠાકોર thanking him for his sincere duty છે એમ બધા આ પ્રકારનો ઈમેલ આપણે લખાવી દીધું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેપર નંબર 4 લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.